માતાજી મિત્રો, ફરી એકવાર તમારું બધાનું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં। તો અત્યારે આપણે ગણપતિ બાપાને લઈ આવ્યા છીએ, હવે તેનું સ્થાપન કરવાનું છે। તો આ છે કાંઈક ગણપતિ બાપાનું સ્થાપન કરવાનું છે। હવે ચાલો આપણે સ્થાપન કરીએ। મિત્રો હવે આપણે બધા કહે છે એ રીતના ઘઉં ને ગણપતિ બાપાને બેહાડશું, દીવો કરશું, તો કરીએ। હવે આપણે ઘઉં નાખીએ। વ્યવસ્થિત ઘઉં નાખીને હવે તેને આપણે તેની ઉપર હવે ગણપતિ સ્થાપન કરીશું। મિત્રો આ છે આપણા ગણપતિ બાપા, આ મૂર્તિ છે। કેવી લાગી જરા કમેન્ટ કરી દેજો। બોલો ગણપતિ બાપાની જય। હવે આ ગણપતિ બાપાને સ્થાપન કરી દીધું। હવે આપણે દીવો, ગુંજાપો અને એ બધું સડાઈ દઈએ। તો હવે આપણા ગણપતિ બાપા છે તેને હવે હાર ને અગરબત્તી ને બધું દીવો ને બધું કરી નાખ્યું છે। બાજુમાં નાના ગણપતિ દાદાને મૂક્યા છે, ગુંજાપો સડાયો અને હવે આપણે ગુલાલ ઉડાડવાનો છે, કારણ કે પૂંજાપો લીધો એની અરે ગુલાલ ને બધું એને બધું આવ્યું તો હારે। વાહ, વ્હાઈટ ગુલાબી ગુલાલ અને લાલ કંકુ રેડી। મને એક લઈ હું ઉડાડું, હાલો ભાઈ તમે ઉડાડો। બોલો ગણપતિ બાપાની જય। જો આ રીતના ગણપતિ બાપાનું સ્થાપન છે। મિત્રો તમે જોયું, હવે ગણપતિ બાપાને આપણે પૂંજાપો ને બધું કરી નાખ્યું છે। તો આજ છે અખાત્રી ચોથ, એટલે કે આજથી 10 દિવસ સુધી આપણે હવે ગણપતિ બાપાને આરતી કરવાની અને એવું બધું કરવાનું। એટલે આ વિડીયો ગમે હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતા।